નાતાલની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી. સુરતના ચોક બજારમાં આવેલા ચર્ચને સજાવાયું. ચર્ચમાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની થઈ હતી સ્થાપના. આજના દિવસે પ્રભુ ઈસુએ પૃથ્વી પર લીધો હતો જન્મ. નાતાલની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી. સુરતના ચોક બજારમાં આવેલા ચર્ચને સજાવવામાં આવ્યું. ચર્ચમાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની થઈ હતી સ્થાપના. આજના દિવસે પ્રભુ ઈસુએ પૃથ્વી પર લીધો હતો જન્મ. આજે નાતાલ છે અને નાતાલે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે, ચર્ચમાં આવે છે પ્રાર્થના માટે, અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચન મનન કરે છે, અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવજાતને પાપમાંથી તારવાને માટેનો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવજાતને માટે સંદેશો આપ્યો, પ્રેમનો, કરુણાનો, શાંતિનો, માફીનો, એ અમે ઉજવીએ છીએ.